કઈક રાણા ને કઈક રાજીયા હે સોડી હાલ્યા સંસાર હે તે હરિનો રસ પીજીએ હો હે તે હરિનો રસ પીજીએ કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માલ કઈક રાણા કઈક રાજીયા છોડી હાલ્યા સંસાર હેતે હરિનો રસ પીજે જો કાળ છે કોઈને છોડતો નથી આ દુનિયામાં તમે જો કોઈ જગ્યાએ સેફટી છે બધાને એમ છે કે આપણે મર્સિડીઝ લઈને ફરીએ તો કોઈ દિવસ એક્સિડન્ટ ના થાય પણ મર્સિડીઝ વાળાને પણ ઠોકાઈ ગયેલા આપણે જોઈએ છે મરી ગયેલા જોઈએ છે એક્સિડન્ટ થઈ જ જાય છે તો કોઈ વળી એમ ડાયો થશે કે હવે મર્સિડીઝ કરતા આપણે ઇનોવા લઈએ તો ઇનોવા પણ ઠોકાઈ જાય છે અને એટલે અમે ઘણી બધી વખત વાત કરીએ છીએ કે ફરવા માટે ફિયાટ સારી આરામ માટે એમ્બેસેડર સારી અને આગળનું મારુતિ સોના માટે તમને બધાને ખબર છે કે એમાં એક્સિડન્ટ થાય તો કોઈ બચે જ નહીં તો કોઈ જગ્યાએ સેફટી નથી માણસ વિચાર કરે કે સેફટી ક્યાં નથી ગાડામાં બેસીએ તો ગાડામાં પાછળ આવીને કોઈ ઠોકી જાય હવે ક્યાં જવું આપણે કઈ જગ્યાએ જવું ધર્માનંદ સ્વામી બતાવો તમે કઈ દબાણમાં કઈ છે જગ્યા અકલાચામાં ક્યાં છે જો પણ જો એક વસ્તુ છે ગયા વર્ષે તમને ખ્યાલ છે ને કાળ કોઈને છોડતો નથી 5 સ્ટાર હોટલ મુંબઈની તાજમહલની અંદર બધા એ આનંદ કરી રહ્યા હતા બધા પંચવિષયનો ઉપભોગ કરી રહ્યા હતા બધા એ જલસા કરતા હતા પણ એમને ખબર હતી કે આતંકવાદીઓ એને ત્રાટકશે 5 સ્ટાર હોટલમાં સેફટી ખરી હે સંદીપભાઈ ક્યાં ગયા નીતિનભાઈ સંદીપભાઈ કે પણ અમીશભાઈ લગ્ન થવાના છે ને આપણે ક્યાં ગયા લંડનની 5 સ્ટાર હોટલમાં કે સેફટી ખરી મુંબઈની 5 સ્ટાર હોટલમાં સેફટી ખરી કોઈ જગ્યાએ સેફટી નથી આતંકવાદીઓ એને મારી ગયા ત્યાં પણ એક જગ્યાએ સેફટી છે ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના ચરણમાં જો એટલે આપણે અહીં બેઠા છે અને આપણે શાંતિ છે એ બધાને શાંતિ નથી તો આ જવાની એની છે જો સિકંદર શહેનશાહ આ પૃથ્વી પર આવ્યો આખી દુનિયાનું લૂંટીને ભેગું કર્યું પણ એને શાંતિ મળી ને ગયો ત્યારે શું કહેતો ગયો કોઈ આવ્યો ત્યારે મુઠ્ઠી ભરીને હવા પણ લાવ્યો નતો જઉં છું ત્યારે ખાલી હાથે જઉં છું તો લૂંટીને ભેગું કર્યું કામનું શું એટલે આપણે એક કવિ કહે છે ને કે ચढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा જે સૂરજ સવાર ઉગે છે સાંજે શું થાય છે અસ્ત થાય છે અહીંયા આપણે સારા પ્રસંગમાં આવે છે વાત કરી લઈએ અમીશભાઈની લગ્ન 2 દિવસ પછી થવાના છે લગ્ન થવાના છે એટલે બધા આપણે લગ્નમાં જવાના તમને જેને જેને આમંત્રણ આપ્યું છે બધાને આખા ગામને જમાડવાના છે પણ લગ્નની પત્રિકા અમીશભાઈ કયા રંગમાં છપાઈ તમારી એ ખ્યાલ છે તમને કયા રંગમાં છપાઈ ધોળા રંગમાં કાળા રંગમાં પીળા રંગમાં જોશથી બોલો જો લાલ રંગમાં છપાઈ છે અને લાલ રંગની લગ્ન પત્રિકા છપાઈ છે અને એ બધાને વેચી છે એટલે બધા તમારા લગ્નમાં આવવાના છે પણ તમારા લગ્નમાં કંઈ ખાવા માટે નથી આવતા એ તો ઠીક છે મળવાનું છે પણ શોના માટે આવે છે લાલ રંગ છે ને સોનો છે જોખમનો રંગ છે અમારા કૃષ્ણપ્રિય સ્વામી ઘણી બધી વખત વાત કરે છે હા તમે વિચાર કરજો અમીશભાઈ લાલ રંગ જોખમનો રંગ છે તમે આખી જિંદગીનું જોખમ ઉઠાવવા માટે તૈયાર થયો છો એટલે તમને શાબાશી આપવા માટે બધા આવવાના છે લગ્નમાં લગ્ન પહેલા એટલા બધા પ્રેમમાં હતો અમીશભાઈની વાત નથી તો ખૂબ સારા નિષ્ઠાવાન કાર્યકર સત્સંગી છે લંડનમાં ખૂબ સેવા કરે છે કારણ ઘણા બધા સંતો લંડન વાળા અને બીજા બધા એમને અહીંયા એમને આમંત્રણ આપ્યું છે બધા આવવાના છે પણ આ તો વાત છે કે લગ્ન પહેલા છે ને બે જણા એટલા પ્રેમમાં ડૂબી ગયા હોય રોજ કલાક તો ફોનમાં વાત થાય બિલ કેટલું આવે એના બાપ જાણે અને એટલા બધા પ્રેમમાં ડૂબી ગયા અને તું મારો ને તમે મારી તું મારો ને તમે મારી અને લગ્ન પછી તું ને તમે નીકળી જાય મારા મારી પછી આખી જિંદગી કુસ્તી એટલે તમે કુસ્તી આખી જિંદગી કરવાના છો એટલા માટે તમારા લગ્નમાં આવે છે બધા
પણ આ તો ગુણિયલ છે. આમિષભાઈ તો ખૂબ સારા સત્સંગી છે, એમને તો સારું ઠેકાણું મળે છે બાપાની કૃપાથી, એટલે બધા આવશે, આનંદ કિલોલ કરશે મહારાજ સ્વામીને યાદ કરીને. પણ આ જવાની એવી છે, અને જવાનીની વાત નીકળે ત્યારે વાત કરી દઈએ લગ્નની ભેગું ભેગું. ઘણી વખત છોકરાઓ છાત્રાલયમાં બધા ભણતા જ, કોઈ વિદ્યાનગર અને કોઈ મહેસાણા અને કોઈ અમદાવાદ ને કોઈ નડિયાદ ને કોઈ કપડવા ને જ્યાં હોય ત્યાં બધા ભણતા હોય. બધાના મા બાપને એમ હોય કે મારો છોકરો છાત્રાલયમાં કોલેજમાં જઈને ભણે છે, બહાર મૂકે એટલે હોસ્ટેલમાં સારી જગ્યાએ. અમારો જય જેવો હોય એને મૂકે, જય છે ને અહીંયા પેલો જય ને અમારો લાડીલો અંકિત, બધા એવા ઘણા બધા છોકરાઓ બહાર ભણતા હોય. આ તો ખાલી નામ દે છે આનંદ, પણ મા બાપને એમ કે અમારા છોકરાઓ ભણે છે ત્યાં હોસ્ટેલમાં છાત્રાલયમાં બધે. પણ અમે લોકો ઘણી વખત ફરતા ફરતા સંતો વિચરણમાં જઈએ ને, તમને મળે ને તો 18 કે 19 વર્ષનો જ હોય છોકરો, અને આવીને અમારી આગળ પોક મૂકે અને રડે, એવો રડે તો બંધ જ ના થાય. એટલે અમને થાય કે આને હવે 18-19 વર્ષની વયમાં એને શું દુઃખ શું પડી ગયું, એને આપ જેવું દુઃખ પડી ગયું એવી રીતના રડતો હોય. એને સમજાવીએ અમે, અને પછી પૂછીએ કે ભાઈ તને કંઈ તકલીફ છે, કોઈ બોલ્યું, કોઈ ધક્યું, કોઈ વઢ્યું, કોઈ માર્યો, કોઈ તકલીફ કરી? તો કે ના સ્વામી એવું કશું નહીં. તો કેમ, શું છે? કે સ્વામી આપઘાત કરવાના વિચાર આવે છે. એટલે આ નાની ઉંમરે તને આપઘાત કરવાનો, તારી ફેક્ટરી લૂટે ગઈ, તારું કોઈ લઈ ગયું કશું? આમ કે ના સ્વામી પ્રેમમાં નિષ્ફળ. હવે 18-19 વર્ષની વયે તારા મા બાપે તને ભણવા મોકલ્યો છે, ત્યારે તું પાછો પ્રેમમાં પડ્યો, અને પ્રેમમાં પડ્યો, પ્રેમની ભાષા કેવી થઈ જાય પછી ખબર છે? તો લેલા કો દેખો કે મજનુ કી નિગાહ છે. આ વિવેક સાગર સ્વામી વાત કરતા હોય છે ઘણી બધી વખત. તો પ્રેમમાં કોઈ નેમ હોતો નથી, પછી પ્રેમમાં શેર શાયરીઓ ચાલુ થાય. અને કેવી શાયરીઓ? સામેથી યાદો કા એક ઝોકા આયા, યાદો કા એક ઝોકા આયા, હમસે મિલને પરસો બાદ, પહેલે ઇતના રોયા નહીં થા जितना રોયા બરસો બાદ. આવી તો શેર શાયરીઓ આવતી હોય, અને સામેવાળો પાત્ર નક્કી કર્યું કે ના કર્યું, આ કાળો બખ જેવો હોય, દિવસે જોઈએ તાવ આવે ને રાતના જોઈએ જીવ જાય, તો કાળો સીસમ જેવો હોય. અને સામેનું પાત્ર પણ એવું જ હોય, પણ આમને સામને ચાલતું હોય. એટલે પછી આ કાળો હોય ને એ શું કે દિલ કો દેખો ચહેરા ના દેખો, દિલ કો દેખો ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂટા, દિલ સચ્ચા ચહેરા જૂઠા. તે સામેનું પાત્ર શું કે तूने मुझे प्यार किया, तूने मुझे प्यार किया फूल की पत्ती समझकर, तेरा बाप ने जला दिया अगरबत्ती समझकर. આવી રીતના પછી અગરબત્તી સમજીને જલાઈ નાખે. અને પાછો આ બાજુ વાળો શું કે तूने मुझे प्यार किया अबला समझकर, तेरा बाप ने मार दिया तबला समझकर. તો શેર શાયરીઓમાં આવું બધું જાત જાતનું હોય. હા, બધું आप गैरों की बात करते हो, हमने अपने भी आजमाए थे, लोग कांटों से बचकर चलते हैं, हमने फूलों से जख्म खाए हैं. આટલી ઉંમર મેં જખ્મ ફૂલોથી ખાધા પાછા. એટલે આ જવાની આવી હોય છે. અને બીજી વાત કરીએ તો વૃદ્ધો શું કરે? લગ્ન થતો ને લગ્નની પાર્ટીમાં તો ખુરશીમાં બેસી જાય લાઈનમાં, અને ટેસ્ટ કરે. લોકો પેલા નાચતા હોય ને તો ત્યાં આગળ બેઠા 5-6 જણા બેઠા ને બધા વડીલો, તો જોડકા નક્કી કરે કે હા કે આની છોકરી જણાનો છોકરો સારો સેટ થયો છે, કે આ છોકરા છોકરી લગ્ન કરે આપણી આંખો ઠરે છે. હવે આંખો ઠરવાળો તું આંખો ઠરી જઈશ, બેસ શાંતિથી ભગવાનનું ભજન કર. હવે આ ઉંમર તારી ભગવાનનું ભજન કરવાની, આંખો ઠરવાની અંતથી નથી, ભગવાનનું ભજનથી કરવાની છે. પણ આવા જોડકા તૈયાર કરતા હોય. આખી જિંદગી આ જ કર્યું હોય. ઘણા ગામમાં દાજી બહુ હોય, તમારા ગામમાં દાજી તો હશે જ. ગુજરાતના ખેડા જિલ્લાના દરેક ગામમાં દાજી 1, 2, 3, 4 તો હોય જ. અને દાજી કેવો હોય કે એને પોતે લગ્ન ના કર્યા હોય, પણ એને બધા ઠેકાણા ખ્યાલ હોય. લૂના ને લૂલી, કાણા ને કાણી, બેરા ને બેરી, બોચિયા ને બોચી, એ જાત જાતનો બધા ઠેકાણા ખ્યાલ હોય એને. એટલે એ છે ને બધા ઠેકાણા બતાવે તમને, પણ એનું ઠેકાણું ના પડતું હોય કઈ. એટલે આવું બધું કેટલું ચાલતું હોય. જવાની આમને આમ જ જતી રહે. અમે અહીંયા આપણું અકલાચાની બાજુમાં, મહેમદાવાદની બાજુમાં પીઠાઈ ગામ છે, બરાબર છે ને? હે, કઠલાલની બાજુમાં
પીઠાઈ કરીને ગામ છે, ત્યાં અમારો વર્ષો પહેલા એક પ્રોગ્રામ હતો અને અમે ત્યાં ગયા અને લગભગ 5-7 હજાર પબ્લિક ભેગી થઈ ગઈ હતી, બધી આજુબાજુથી બધીથી આવી ગઈ હતી. હવે ત્યાં આગળ કીર્તન ભક્તિનો આવો સરસ મજાનો કાર્યક્રમ ચાલતો હતો અને સામે એક વડીલ આવીને બેઠા, 75 વર્ષની ઉંમર એની, અને ખાદીનો જબ્બો, માથે ખાદી ટોપી, ગાંધી ટોપી અને ધોતિયું ખાદીનું, અને આવીને બેઠા. ભજન ચાલુ થાય અમારે, એટલે કાકાએ તો ગજવામાં હાથ નાખ્યો, આમ સાંભળતા હતા થોડું, ગજવામાં હાથ નાખ્યો. એટલે મને થયું કાકા તો માળા જ કાઢશે ને, કંઈક ભજનમાં તો માળા જ ફેરવે ને, આપણે બીજું કંઈ થોડું કરવાના, અથવા તો ધ્યાનથી સાંભળીએ. અમારા પૂજ્ય અખંડ કીર્તન સ્વામી જેવા સુમધુર પદ ગાતા હોય કોઈ, તો ધ્યાનથી આપણે સાંભળીએ. તો કાકાએ ગજવામાં હાથ નાખ્યો, એટલે મને થયું કે માળા કાઢશે, પણ કાકાએ ગજવામાંથી જ્યારે હાથ પાછો કાઢ્યો તો મને આંચકો આવી ગયો, હાર્ટ એટેક આવે એવું થઈ ગયું. કાકાએ માળાને બદલે 501ની ખાખી બીડી કાઢી અને મોઢા મૂકી અને પાછો હાથ કાઢ નાખ્યો અને લાઇટર ઠક કરતું લાઇટર ચાલુ કર્યું અને બીડી પ્રગટાવીને સળગાવી, કારણ કે આરતીને પ્રગટાવી કહેવાય ને બીડીને સળગાવી કહેવાય. એટલે બીડી સળગાવી કાકાએ. એટલે મેં કીધું કે વડીલ, આ શોભતું નથી, સારું લાગતું નથી, બંધ કરો આ બીડી, સારું ના લાગે. બધા બાળ ગોપાળ બેઠા છે, તમારામાંથી સારી પ્રેરણા મળે એવું તમારું જીવન હોવું જોઈએ, અને બદલે તમે આ બીડી પીવો છો. કોઈ રિસ્પોન્સ નહીં કાકાનો. અને કાકા તો ગોટે ગોટા કાઢવા મળ્યા, ધુમાડા કસમારાને. તો 75 વર્ષની વયે કાકાની ચંચળતા નહીં ગયેલી, તે ગોટે ગોટા કાઢે અને ગોટાની અંદર પછી રીંગો બનાવે અને ગોટા એવા કાઢે. મને એવું થયું કે કદાચ એવું હશે કાકાના મનમાં એવું હશે કે ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગૌદાનમ, કદાચ ગૌદાન થતું હશે. એટલે કાકાએ ચાલુ જ રાખ્યું. એટલે મેં કીધું કાકા, તારે ત્રીજી વખત કીધું, તારે કાકાએ કીધું શું કીધું સ્વામીજી? કારણ કે આપણે ક્યાં બેઠા છે? ખેડા જિલ્લામાં. ખેડા જિલ્લામાં પાણી જોઈતું હોય ને તો પાણી કાનો માત્ર ચડી જ જાય એક્સ્ટ્રા. ઘર આપણે કહે તમારું ઘર, તો કે ઘરો. ફૂલ જોઈએ તો કે ફૂલો. ખેતર જોઈએ તો કે ખેતરો. ઘરો, પાણી, ફૂલો, ખેતરો, બૈરો. અલા તો આવું બધું આખું ચડી જાય, આખો કાનો માત્ર. તો કાકા મને કે સ્વામીજી, મેં કોઈ બોલો ને કાકા. 3 વખત મેં કીધું પછી કાકા કરવાની એ વસંત છે જરૂર, પણ એ વસંત છે જરૂર, પણ પાન કરે ખરવાની ઘડી બે ઘડીનો સાથ દઈ નહીં. कैसे હવે હું જવાની 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 તો કોઈની થઈ નથી લ્યા, કોઈની થઈ નથી લ્યા, તારી સુતવાની ચડતી જવાની તારી નથી રહેવાની, ચડતી જવાની તારી નથી રહેવાની. તકરે મળી છે તને, તકરે મળી છે તને, તકરે મળી છે તને પ્રભુ ભજવાની, ચડતી જવાની તારી નથી રહેવાની, ચડતી જવાની તારી નથી રહેવાની. દીવાની તને એવી રે નચાવશે, પાગલ કરીને તને બાન રે બોલાવશે. જવાની દીવાની તને એવી રે નચાવશે, પાગલ કરીને તને બાન રે બોલાવશે. બત બત નીર વ્યસન, જત જત નાર વ્યસન, બત બત નીર વ્યસન, જત જત નાર વ્યસન. ચુટકીને પાન મસાલા, ગુટકા જરદા વાલા, ચુટકીને પાન મસાલા, ગુટકા જરદા વાલા. તને લઈ જાશે હોટલ, માગશે દારૂની બોટલ, તને લઈ જાશે હોટલ, માગશે દારૂની
દેશી બ્રાન્ડી ને બિયર પીને તો કબડે ડિયર દેશી બ્રાન્ડી ને બિયર પીને તો કબડે ડિયર ગુંડા તારા હાલ થશે અંતે કંગાલ થશે ગુંડા તારા હાલ થશે અંતે કંગાલ થશે મોંઘી તારી જિંદગાની કરશે ધૂળ દાણી